તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે. તો મિત્રો, આવી ગયા છીએ આપણે ફરી એક કરંટ અફેરના નવા વિડીયો સાથે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો મિત્રો જોઈએ આજનો આપણે કરંટનો વિડીયો. હવે મિત્રો, પ્રથમ ટોપિક આપણો છે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025. તો મિત્રો, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 આયોજન ક્યાં તો કે ભારત અને શ્રીલંકા ખાતે સંયુક્ત બંને દેશો ખાતે થવાનું છે. તો એ યાદ રાખજો મિત્રો, ક્યાં તો કે ભારત અને શ્રીલંકા ખાતે થવાનું છે. હવે જે આ વર્ષે જે વર્લ્ડ કપ થવાનો છે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ, કેટલામું તો કે તેનું 13મું સંસ્કરણ છે. મિત્રો, આ વર્લ્ડ કપમાં કુલ કેટલી તો કે 8 ટીમો ભાગ લેવાની છે. હવે આવે છે મિત્રો, ભારતમાં આ વખતે ચોથી વખત વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે 2025માં. આની પહેલા મિત્રો 1978, 1997, 2013 અને આ વખતે 2025માં ભારત અને શ્રીલંકા બંનેમાં સંયુક્ત ખાતે થઈ રહ્યું છે. છેલ્લે મિત્રો આ વર્લ્ડ કપનું આયોજન છે તે 2022માં, કેમ કે 4 વર્ષના ગાળે વર્લ્ડ કપનું આયોજન થતા હોય છે. તો 2022માં છે તે કોણ ટાઇટલ જીત્યું હતું તો ઓસ્ટ્રેલિયા છે તે ચેમ્પિયન બન્યું હતું. મિત્રો, ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત તો કે 7 વખત આ ટાઇટલ જીતી ચૂક્યું છે. મિત્રો, આ 13મું સંસ્કરણ રમાશે, મતલબ 12માંથી 7 ઓસ્ટ્રેલિયા જીતી ચૂક્યું છે. તો ચલો મિત્રો યાદ રાખજો, આયોજન ક્યાં તો ભારત અને શ્રીલંકામાં થઈ રહ્યું છે. 13મું સંસ્કરણ છે. યાદ રાખજો. નરસિંહ મહેતા એવોર્ડ 2025 જે કેમાં આપવામાં આવશે તો કે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. મિત્રો, નરસિંહ મહેતા એવોર્ડ આ વર્ષે પણ તો કે હર્ષ બ્રહ્મ ભટ્ટને મળ્યો છે. હર્ષ બ્રહ્મ ભટ્ટ છે તે કેવો તો કે ગઝલકાર છે. હવે મિત્રો, તેમના કાવ્ય સંગ્રહો જે અલગ અલગ છે તે આપણે જોઈ લઈએ. તો છે એકલતાની ભીડમાં, અંદર દીવાદાંડી, જીવનનો રિવાજ અને મૌનની મહેફિલ તે તેના ફેમસ કાવ્ય સંગ્રહો છે. હવે મિત્રો, આ એવોર્ડ છે તે કહેવાય તો કે શરદ પૂર્ણિમાના દિવસે આપવામાં આવે છે. તળાજામાં ગોપનાથ મહાદેવનું મંદિર છે ત્યાં મોરારી બાપુના હસ્તકે આપવામાં આવે છે. નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો મિત્રો તો કે હર્ષ બ્રહ્મ ભટ્ટને. યાદ રાખજો, તો એક ગઝલકાર છે. હવે મિત્રો, તમને એક્ઝામમાં ઘણી વખતે પૂછાય છે કે સૌ પ્રથમ 1999માં આ એવોર્ડ કોને મળ્યું હતું તો કે આપણે રાજેન્દ્ર પ્રસાદ, તેને નરસિંહ મહેતા એવોર્ડ 1999માં મળી ચૂક્યો છે. તો ચલો ત્યાંથી આગળ જોઈએ. હવે છે મિત્રો વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ. તીરંદાજી મિત્રો, તેને આર્ચરી ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચલો હવે જોઈએ મિત્રો તેની માહિતી. વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં મિત્રો તો કે દક્ષિણ કોરિયા ખાતે થયું હતું. હવે મિત્રો, દક્ષિણ કોરિયા ઉપરથી આપણે જોઈએ તો મિત્રો, દક્ષિણ કોરિયા છે થોડો ટાઈમ પહેલા મેન્સ હોકી એશિયા કપ થયો હતો. કયો તો કે હોકી માટેનો હતો. મિત્રો, ભારતે તેમાં દક્ષિણ કોરિયાને ફાઇનલમાં હરાવ્યું હતું અને ભારત છે તે મેન્સ હોકી એશિયા કપ 2025નું વિજેતા રહ્યું હતું. મિત્રો, આ હોકી એશિયા કપ છે તેનું આયોજન ક્યાં તો કે આપણે બિહાર ખાતે થયું હતું, જે આપણે આગલા લેક્ચરમાં જોયેલું છે. હવે મિત્રો, ભારત છે તે આ ચોથી વખત હોકી એશિયા કપ જીત્યું હતું. હવે મિત્રો, હોકી વર્લ્ડ કપ જે એશિયા કપ હતો એવો હોકી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થશે? જો તમને ખબર હોય મિત્રો તો ચલો તમે કોમેન્ટ કરો. ત્યાંથી આપણે આગળ જોઈએ મિત્રો. હવે જ્યાં તીરંદાજી ચેમ્પિયનશિપ છે તેનું આયોજન દક્ષિણ કોરિયા ખાતે થયું. મિત્રો, આ ચેમ્પિયનશિપમાં પુરુષોની કમ્પાઉન્ડ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. મિત્રો, યાદ રાખજો, પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે તેમાં કોને તો કે ફ્રાન્સને હરાવી, મતલબ ફ્રાન્સે સિલ્વર મેડલ જીત્યો હશે. ચલો મિત્રો, હવે તો યાદ થઈ આપણે તીરંદાજી ચેમ્પિયનશિપ વિશે માહિતી. હવે મિત્રો, એક આપણે ખાલી એક ઓનલાઈન તરીકે જોઈ લઈએ કે અમેરિકા છે તેને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું નામ બદલીને શું કરી દેવાયું છે તો કે ડિપાર્ટમેન્ટ ઓફ વોર કર્યું છે. તો ચલો મિત્રો યાદ રાખજો, ચાન્સ બાય ચાન્સ આવી પણ છે. ત્યાંથી આગળ જોઈએ. હવે છે મિત્રો યુએસ
ઓપન મિત્રો યુએસ ઓપન પુરુષ સિંગલમાં વિજેતા કોણ છે તો કે કાર્લોસ અલ્કારાજ, જે ક્યાંના વતની છે તો કે સ્પેનના છે મિત્રો. તો યુએસ ઓપનનું ટાઇટલ આ વર્ષે કોણે જીત્યું છે તો કે કાર્લોસ અલ્કારાજે જીત્યું છે, જે સ્પેનનો વતની છે. તે પણ મિત્રો યાદ રાખજો. હવે છે મિત્રો આ છે તે તેમનું કેટલું બીજું ટાઇટલ હતું. આ પહેલા છે તે 2022માં પણ આ ટાઇટલ જીતી ચૂક્યા છે, તો તે પણ યાદ રાખી લેજો, કદાચ પૂછાઈ જાય. યુએસ ઓપનનું આયોજન મિત્રો ક્યાં તો કે ન્યુયોર્ક ખાતે કરવામાં આવે છે. મહિલા આ પુરુષ સિંગલ છે એ રીતે મહિલા સિંગલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે પણ ક્યાં તો કે જે આપણે છે ન્યુયોર્ક ખાતે જ કરવામાં આવ્યું હતું. હવે તેના વિજેતા કોણ હતા તો તેના વિજેતા છે મિત્રો તો કે સબાલેન્કા તેના વિજેતા છે મહિલા સિંગલ ટાઇટલના. અને આ સબાલેન્કાનું સળંગ બીજું ટાઇટલ હતું. ગયા વર્ષે પણ તેઓ જીત્યા હતા આ ટાઇટલ, આ વર્ષે પણ તેઓ આ ટાઇટલ જીત્યા છે. હવે આ સબાલેન્કા છે તે ક્યાંના છે મિત્રો, ચલો એ આપણે એનો દેશ જોઈ લઈએ. તો તે ક્યાંના તો કે બેલારુસના વતની હતા. હવે મિત્રો આ ટુર્નામેન્ટ છે કેટલામાં તો કે 145મી ટુર્નામેન્ટ મિત્રો, ખૂબ જ જૂની ટુર્નામેન્ટ છે. યુએસ ઓપનની શરૂઆત મિત્રો 1881 છેક શરૂ થઈ હતી, મતલબ ખૂબ જ જૂની ટુર્નામેન્ટ છે મિત્રો. યુએસ ઓપન માટે કુલ ટેનિસની 4 ટુર્નામેન્ટો રમાય છે, જેના મિત્રો આપણે એક અલગથી વિડીયો બનાવી નાખશું સ્પેશિયલ ટેનિસ માટેનો. તો ચલો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ કે પુરુષો છે, પુરુષો સિંગલમાં કોણ તો કે કાર્લોસ અલ્કારાજ, ત્યારે મહિલાઓમાં કોણ તો કે સબાલેન્કા જીત્યા છે. આયોજન ક્યાં તો કે ન્યુયોર્કમાં થયું હતું. ચલો ત્યાંથી આગળ જોઈએ. હવે આવે છે મિત્રો ગ્રીન હાઇડ્રોજન. ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરતો ભારતનું પ્રથમ બંદર તો વીઓ ચિદમ્બરનાર બંદર મિત્રો છે. કયું બંદર છે તો કે વીઓ ચિદમ્બરનાર. મિત્રો હાઇડ્રોજન એ બધું અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, મતલબ એના વિશે તમે માહિતી બધી એકઠી કરી રાખજો, કેમ કે એના એક પ્રશ્ન એક્ઝામમાં આવે છે. તો કયું બંદર ભારતનું છે તો કે ચિદમ્બરનાર બંદર. હવે મિત્રો આ બંદર છે તે ક્યાં આપણે તો કે તમિલનાડુ ખાતે આવેલું છે. આ સિવાય મિત્રો આપણે ગુજરાત માટે પણ જોઈ લઈએ. જ્યારે મિત્રો કુંડલા નહીં આવે, અહીંયા આપણે આપણો કંડલા પોર્ટનો પ્રોજેક્ટ એ ભારતનો બંદર પરનો મોટા પાયાનો ગ્રીન હાઇડ્રોજનનો પ્લાન્ટ છે મિત્રો. કંડલા પોર્ટનો છે તે ક્ષમતા કેટલી તો કે 1 મેગાવોટની કહેવામાં આવે છે. તો ચલો મિત્રો યાદ રાખજો તમે, ભારતનું પ્રથમ બંદર ચિદમ્બરનાર બંદર તમિલનાડુ, જ્યારે આપણું કંડલા બંદર છે તેની ક્ષમતા 1 મેગાવોટની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આપણે ફરી એક નવા વિડીયો સાથે. જો મિત્રો તમને વિડીયો આપણો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મારી દો લાઈક, અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, અને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો આરઆર ઓનલાઈન સ્ટડી.